ગુજરાતમાં નકલી દસ્તાવેજો અને છેતરપિંડીના કેસો રોજબરોજ બહાર આવી રહ્યા છે. ત્યારે ધાંગધ્રામાં સામે આવેલી એક ઘટના દરેક વેપારી અને મિલકત ખરીદદારને ચેતવણી આપે એવી છે. અહીં ગઠિયા ગેંગે બેંકની લોન હેઠળ રહેલી દુકાનોને ક્લિયર મિલકત બતાવી ખોટા દસ્તાવેજો તૈયાર કરીને વેચી મારી અને જ્યારે બેંક હરાજી માટે નોટિસ ફટકારી ત્યારે ખરીદનારને ખબર પડી કે તેઓ જે દુકાન પોતાની માનીને બેઠા હતા તે તો પહેલેથી જ બેંકના કબજામાં હતી. આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ધાંગધ્રાના વિશાલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં આવેલી બે દુકાનો સલમાબેન નામની મહિલાએ વર્ષ 2021માં પૂજારા રાજેશભાઈ પાસેથી ગીરો પેટે લીધી હતી. ત્યારબાદ આ કોમ્પ્લેક્સ ભરત મેવાડા નામના વ્યક્તિએ ખરીદ્યું હોવાનો દાવો કરીને સલમાબેનને દુકાન ખાલી કરવાની માંગ કરી. ઘણી ચર્ચાઓ બાદ સમાધાન તરીકે ભરત મેવાડાએ સલમાબેનને 8 લાખ રૂપિયા લઈને પોતાની પત્ની પુનીબેન મેવાડા નામની બીજી દુકાન આપવાની ખાતરી આપી અને દસ્તાવેજોમાં લખી આપ્યું કે આ દુકાન પર કોઈ પણ પ્રકારનો બોજો કે લોન નથી. પરંતુ આ સમગ્ર વ્યવહારનો ભેદ ત્યારે ખુલ્યો ત્યારે કેનરા બેંક તરફથી સલમાબેનને નોટિસ મળી કે દુકાન પર બેંકની લોન બાકી છે અને હરાજીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સલમાબેને તરત ભરત મેવાડાને જાણ કરી અને શરૂઆતમાં તેણે લોનના બાકીના રૂપિયા ચૂકવી દેવાની બાંહેધરી આપી, પરંતુ બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. અંતે બેંકે દુકાનની હરાજી કરી અને 1 ફેબ્રુઆરીએ દુકાન ખાલી કરવાની નોટિસ પાઠવી. ત્યારબાદ સલમાબેને પોલીસના દરવાજે પહોંચ્યા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ભરત મેવાડા અને તેના સાગરીતો માત્ર સલમાબેનને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ આ રીતે ખોટા દસ્તાવેજો બતાવી દુકાનો વેચી અને લોનવાળી મિલકત એક ગીરો રાખીને કુલ 83,72,000 રૂપિયાની છેતરપિંડી કરી છે. દુકાનનો કબજો આપી બેંકની લોન છુપાવી અને પછી ફરાર થઈ જવાનો આ ગઠિયા મોડેલ હવે પોલીસ માટે મોટી ચુનૌતીરૂપ બન્યો છે. આ સમગ્ર મામલે પોલીસે કુલ 5 લોકો સામે એફઆઈઆર નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. પરંતુ સવાલ એ છે કે આવા ટોપીબાજો વર્ષો સુધી લોકોની મહેનતની કમાણી કેવી રીતે લૂંટતા રહે છે? શું મિલકતના દસ્તાવેજોની ચકાસણીમાં તંત્રની ભૂમિકા મજબૂત નથી? અને શું વેપારીઓ અને સામાન્ય નાગરિકો પૂરતી સતર્કતા રાખે છે? આ ઘટના એક મોટો સંદેશ આપે છે કે કોઈ પણ મિલકત ખરીદતા પહેલા માત્ર કાગળ પર વિશ્વાસ ન રાખો, પરંતુ બેંક લોન, કાનૂની સ્થિતિ અને રેકોર્ડની સંપૂર્ણ તપાસ કરો. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ ગેંગને ક્યારે પકડે છે અને છેતરાયેલા લોકોને ક્યારે ન્યાય મળે છે. તમારું આ સમગ્ર મામલા વિશે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સ્વમાન. નમસ્કાર.